એક હતી પાટણ જેવી નાનકડી નગરી, જ્યાં સરસ્વતી નદી બારેમાસ ખળખળ વહેતી હતી. આ નગરીમાં મહેશ નામનો એક ગરીબ સુથાર રહેતો હતો. તેની દુકાન ખૂબ નાનકડી હતી અને રોજના થોડા જ ઓર્ડરથી તે માંડ પોતાનું ગુજરાન ચલાવતો હતો. આમ છતાં મહેશ ખૂબ જ મહેનતુ અને સચ્ચો માણસ હતો. એક દિવસ મહેશ કામ કરતા કરતા નજીકના એક કાશ તું સાચું હોત તો હું તને ખવડાવત, વહાલ કરત. મહેશના શબ્દો પૂરા થાય તે પહેલાં જ ચમત્કાર થયો. તે લાકડાનું હરણ જીવતું થઈ ગયું અને મીઠી, સુમધુર વાણીમાં બોલ્યું, હું એક જાદુઈ હરણ છું. જેને મને સાચા દિલથી પ્રેમ મળે તેની હું 3 ઈચ્છાઓ પૂરી કરી શકું છું. મહેશ આ સાંભળીને દંગ રહી ગયો. તેણે પોતાની પહેલી ઈચ્છા માંગી. મારી સૌથી પહેલી ઈચ્છા એ છે કે મારું ઘર પાકું બને અને બધી જ સુવિધાઓથી સજ્જ હોય. એટલું બોલતા જ તુરંત તેનું જૂનું ઝૂંપડું એક સુંદર અને પાકા મકાનમાં ફેરવાઈ ગયું. પછી મહેશે બીજી ઈચ્છા માંગી. હું ઈચ્છું છું કે મારું સુથારી કામ ખૂબ ફલે ફૂલે, જેથી હું જરૂરિયાતમંદ લોકોને મદદ કરી શકું. આ ઈચ્છા થતાં જ તેના સુથારીના કામમાં અદ્ભુત નિપુણતા અને નવીન ડિઝાઇન આવવા લાગી. દૂર દૂરથી લોકો તેના પાસે કામ કરાવવા આવવા લાગ્યા અને મહેશનો ધંધો ખૂબ જ ખીલી ઉઠ્યો. હવે ત્રીજી ઈચ્છા માટે મહેશ થોડો વિચારમાં પડી ગયો. તેણે માત્ર પોતાના માટે નહીં પણ આખા ગામનો વિચાર કર્યો. તેણે જાદુઈ હરણ સામે જોઈને કહ્યું, મારી ત્રીજી અને છેલ્લી ઈચ્છા એ છે કે આખા ગામમાં કોઈ પણ વ્યક્તિ ભૂખ્યું ન સૂવે. બધાને પૂરતું અનાજ, પાણી અને સુખદ જીવન મળે. જાદુઈ હરણ મહેશની નિસ્વાર્થ ભાવના જોઈને હસ્યું અને ખરેખર આખા ગામમાં એવી અદ્ભુત વ્યવસ્થા થઈ ગઈ કે દરેક ઘરમાં પૂરતું અનાજ, ચોખ્ખું પાણી અને સુખ શાંતિ છવાઈ ગઈ. કોઈને ક્યારેય કોઈ વસ્તુની કમી રહી નહીં. ત્યારબાદ હરણ બોલ્યું, હવે મારો સમય પૂરો થયો છે, પરંતુ તું એક સાચો અને ઉમદા માણસ છે, એટલે મારા વિના પણ તું સદાય સુખી રહેશે. આટલું કહીને તે જાદુઈ હરણ ફરીથી લાકડાનું બની ગયું. મહેશે તે જાદુઈ હરણને ખૂબ જ ભવ્ય રીતે પોતાની દુકાનમાં એક યાદગાર તરીકે રાખી દીધું. મહેશનું જીવન ખુશહાલ બની ગયું અને તેણે આખી જિંદગી ગામના લોકોની સેવા કરવામાં વિતાવી. અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આ જ ચેનલ પર આવા પ્રેરણાદાયક અને મનોરંજક વિડીયો આવતા રહેશે, તો હાલ જ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો.